મિત્રો ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે ઘણા ટાઈમે આજે ફરીવાર એક બ્લોગ ચાલુ કર્યો છે। તો બન્યા છે મારા બ્લોગ વિડીયોની અંદર, કારણ કે મિત્રો આપણે આવી જાય છે ફાઇનલ આજે સિદ્ધપુર જે ગાર્ડનનું કામ કર્યું હતું એ ઓલરેડી આપણું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે। તો આપણે પિક્ચર જોવા માટે આવ્યા છીએ અને તમને બતાવીએ ચોથા માળથી આપણું ગાર્ડન કેવો લાગે છે, કારણ કે શાયદ પૂરું થતાં તો ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો। એટલે આપણે આજે સ્પેશિયલ ખાતર નાખવા માટે જોવા માટે આવ્યા છીએ। તો આપણે છત ઉપર આવી જઈએ ફાઇનલી। તો એક જરા હોટલનો પાછળનો નજારો આ મિત્રો આપણો ગાર્ડન ઓલરેડી તૈયાર થઈ ગયો છે। આ બની જે પહેલાં લગાવી હતી આપણે લોન, આ પણ તૈયાર થઈ ગયું। આજે સામે દેખો હમણાં લગાવી છે, એટલે થોડા દિવસ જ થયા છે, એટલે કમ્પ્લીટ વાના જેવું ભરાઈ જાય। આપણે જે ઘાસ લગાવ્યું સંપૂર્ણપણે બિલકુલ ભરાઈ ગયું છે। અને આલી ગાર્ડન હમણાં લગાવી હતી 15-20 દિવસ થયા છે, અને 2.5-3 મહિને જોઈ લો મિત્રો આનું રિઝલ્ટ। આના પાછળ પણ આપણે લગાવ્યું હતું એ પણ કમ્પ્લીટલી થઈ ગયું છે, કારણ કે આ છેલ્લી વિધિ છે એના પછી આવવાનું થશે, પણ ત્યારે આવવાનું થશે ફાઇનલી આપણું કામ આજે પૂરું થઈ ગયું। તો મિત્રો જોઈ લો પાછળ તડકાના હિસાબે દેખાતું નથી બરાબર, સંપૂર્ણપણે બિલકુલ તૈયાર થઈ ગયું છે। અને આપણા કરોણો જે લગાવી દઈએ ફૂલ પણ સરસ મજાનો આવી ગયો દરેકનું જોઈ લો મિત્રો, દરેક છોડનું ફૂલ આવી ગયું। આ બધું ફૂલ આવી ગયું 10 ફૂલ। આ બાજુ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈ ગયું અને સરસ મજાનો પવન આવે એટલા માટે જો મિત્રો ભયંકર તરાવ નામ આવી ગયો હતું, ધૂળ ધૂળ થઈ ગયું બધું વાતાવરણ। તો એ ભાઈલો ને ભાઈ હતું દવા રમતો રમતો હેડે ઘેર। કાળા ડિમાંગ વાદળો આવી ગયો ભાઈ, થોડો ઉનાળે વરસાદ આવશે। તો ભયંકર ભર ઉનાળો વધુ આવી ગયું છે। ની કેરીઓ પડી જાય એવું લાગે છે। વરસાદ બિલકુલ આવ્યો નહીં, પવન જબરજસ્ત આવે। પવન આવે જબરજસ્ત। કેટલામાં ખેલું
ચાલ વિધિ આઉટ કરજો, લગાય 6. તો મિત્રો જોઈ લે, ફાઇનલી આપણો વાવાઝોડાના કારણે એટલું બધું કેરીઓનું નુકસાન આવી ગયું છે. તમે જોઈ લો મિત્રો, દરેક ગુજરાતના દરેક ખેડૂતોને આજે વાવાઝોડાના હિસાબે ઘણું બધું નુકસાન આવ્યું છે. કારણ કે આપણા પણ હા તો હજી તો જોઈ લો મિત્રો, કાચી કેરીઓ 50% થઈ છે, 50% બાકી હતી, પણ વાવાઝોડાના હિસાબે બધી જ 50% પડી જાય છે. કારણ કે ગુજરાતના દરેક ખેડૂતને બહુ એટલે બહુ ભારે નુકસાન જોયું છે. અમારે પણ જોયું છે કેરીઓનું. તમે જોઈ શકો છો મિત્રો, આટલી તો અમે લાવ્યા છીએ ઘરે, બાકી 1 થી 4 ગણી તો હજી તો પડી જ મૂકી છે. કારણ કે લાવ્યાને એની કોઈ જરૂર એટલી બધી દરેક લોકોને આપણે આપી દીધી છે. કારણ કે અસંખ્ય પડી જાય હતી, એટલે આપણે 20 કિલો લાવ્યા છે, બાકી હજી ખેતરમાંથી બીજી લાવ્યા નહીં. કારણ કે ગુજરાતના ઘણી બધી જગ્યાએ જે વાવાઝોડું આવ્યું હતું, તે વાવાઝોડાના હિસાબે ખૂબ બધી કેરીઓ બધી પડી જાય કાચી. તો મિત્રો આ જોઈ લો, ફૂટી જાય, જોઈ લો મિત્રો, બધી પડીને આવી થઈ જાય છે. કારણ કે 50% બાજી 50ની એન્ડ કરીએ છીએ. કારણ કે વાવાઝોડાએ કરી દીધું છે નુકસાન. તો ફરી એકવાર નવા બ્લોગમાં મળીશું. કોઈ પણ કેરીઓ ખાવી હોય, લેવી હોય, 2 દિવસ સુધી હસી, પછી હસી નહીં. કારણ કે આજે પડી જશે એટલે 1-2 દિવસ આવી તાજી રહે, પછી રહ્યું નહીં. કારણ કે ઓબા જોડે પણ ખૂબ બધી પડી છે. આપણે તો ઘરે આટલી લાવ્યા છીએ, તો આટલા વિડીયોની કરીએ છીએ એન્ડ. તો જય માતાજી મિત્રો. તો આપણે કટ્ટામાં ભરી દઈએ. ચલો, તો આમાં પહેલો કેરી બધી કટ્ટામાં ભરે છે, કેટલી બધી પડી. અરે આપણે આપી દેવાની છે, જેને ખાવું હોય એને સવારે આપી દેવાની છે. કારણ કે આના પહેલાં પણ વાવાઝોડું આવે તો એટલે 1 થી 4 ગણી પડી, તો આજે પણ એટલી ને એટલી પડી જાય છે. હવે વબાનું કોઈ વધારે છે નહીં. એમાં પહેલો ભરે કટ્ટાની અંદર. એક કટ્ટું ભરેલું ને, આખું કટ્ટું કેરી ભરાઈ ગયું.